ફિક્સ પગારની નીતિ રદ કરવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારનો જવાબ શું છે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય સરકારે વર્ષ 2006થી મુખ્યત્વે વર્ગ 3ના કર્મચારીઓની ફિક્સ પગારથી ભરતી કરવાની નીતિ અમલમાં મૂકેલી છે. હાઈકોર્ટ દ્વારા આ નીતિ બંધ કરી કાયમી નિમણૂકની નીતિ અપનાવવા આદેશ કર્યો છે. ચુકાદાને વર્ષ 2012થી સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે પડકારેલો હતો. રાજ્ય સરકારે દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશન અને આ સંલગ્ન મેટરોની સંયુક્ત સુનાવણીઓ છેલ્લા 13 વર્ષથી સર્વોચ્ચ અદાલત થયા કરે છે. આ કેસમાં 212 કરતાં વધુ મુદતો તારીખ પે તારીખ પડી છે. સરકાર સિનિયર વકીલો રોકીને લાખો રૂપિયાની ફી ચૂકવી જાય છે, પણ ફિક્સ પગારની નીતિ કાયમી ધોરણે બંધ કરવાનું નામ લેતી નથી. હરીશ સાલ્વેની ફી નક્કી થઈ નથી એવો સરકારનો જવાબ હતો. ફિક્સ પગારની નીતિ રદ કરવાને બદલે ચાલુ રાખી સુપ્રીમના કેસમાં કરોડો વેડફવામાં આવી રહ્યા છે. દિગ્ગજ ધારાશાસ્ત્રીઓને કેટલી ફી ચૂકવાઈ તેના છુપાવાતા આંકડા પણ જોવા મળી રહ્યા છે. તો ફિક્સ પગારની નીતિ કાયમી ધોરણે બંધ કરવાનું નામ લેતી નથી. વિધાનસભામાં આ કેસના વકીલોને કેટલી ફી ચૂકવાઈ તેનો પ્રશ્ન પૂછાયો હતો, પરંતુ સોમવારની પ્રશ્નોત્તરીની બુકલેટમાં આ પ્રશ્નનો ક્રમ ઘણો પાછળ હોય તે પ્રશ્ન ચર્ચામાં આવ્યો ન હતો. સરકાર દ્વારા એવું જણાવાયું છે કે આ કેસમાં હરીશ સાલ્વે, કે વિશ્વનાથ, નીરજ કોલ જેવા મોટા વકીલો રોકવામાં આવ્યા છે, પણ એની ફી જ નક્કી કરવામાં આવી નથી. પરિણામે આ દિગ્ગજ વકીલોને કેટલું ચૂકવણું કરાયું તેની વિગતો દર્શાવવામાં આવી નથી. કમલ ત્રિવેદી અને મુકુલ રોહતગીને પ્રતિ દિવસ પ્રતિ હાજરીના રૂપિયા 2 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું, પરંતુ આમને કેટલા રૂપિયા ચૂકવાયા એ જણાવવાને બદલે સરકાર એવું કહે છે કે અમને કોઈ ફી ચૂકવવાની બાકી નથી. કે વેણુગોપાલને પ્રતિ દિવસ પ્રતિ હાજરીના રૂપિયા 5 લાખ વત્તા ક્લેરિકલ વર્ક માટે બીજા રૂપિયા 50,000 ચૂકવવાનું નક્કી થયું હતું, પણ એમને કેટલા ચૂકવાયા તેની વિગતો અપનાવવાનું ટાળવામાં આવ્યું છે. વકીલ મહેશ અગ્રવાલને ડ્રાફ્ટિંગ એસએલપી દાખલ કરવા માટે રૂપિયા 50,000 ડ્રાફ્ટિંગ અને વિવિધ મુદ્દા તૈયાર કરવા રૂપિયા 30,000 અરજીનો મુસદ્દો પ્રતિસાદ અને જવાબ તૈયાર કરવા રૂપિયા 30,000 પેપર વાંચવા કોન્ફરન્સ ફી, અભિપ્રાય ફી માટે કલાકના રૂપિયા 10,000, કોર્ટમાં હાજરી માટે રૂપિયા 40,000, આખા દિવસની હાજરી માટે રૂપિયા 70,000, રજિસ્ટ્રાર સમક્ષ હાજરી માટે રૂપિયા 10,000 પ્રતિ કલાક, વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજિસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરવા રૂપિયા 10,000 તેમજ ટાઈપિંગ, ફોટોકોપી, કોર્ટ ફી, કુરિયર વગેરે માટે વાસ્તવિક ખર્ચ ચૂકવવાનું નક્કી થયું હતું. જેમાં દિગ્ગજ વકીલોને ચૂકવણું તથા ફીનું ધોરણ જે છે તેમાં વકીલ મહેશ અગ્રવાલ પ્રતિ દિવસ અપિયરન્સ લેખે ફીનો દર નક્કી થયેલ નથી. વિવિધ કામો માટે નક્કી થયેલી ફી નક્કી નથી થઈ. ચૂકવણું થયું રૂપિયા 3 લાખ ચૂકવવાના બાકી, નિમણૂક તારીખ 19/4/12. તે જ રીતે હરેશ સાલ્વે ફી નક્કી થઈ નથી, ચૂકવણું દર્શાવવામાં આવ્યું નથી. 18/4/12 નિમણૂકની તારીખ છે. કમલ ત્રિવેદી રૂપિયા 2 લાખ ચૂકવણું દર્શાવવામાં આવ્યું નથી. 18/4/12 નિમણૂક થઈ છે. મુકુલ રોહતગીની પણ 18/4/12 નિમણૂક થઈ છે. તેમને અપિયરન્સ ફી લેખે ફીનો જે દર છે તે 2 લાખ છે. કે વિશ્વનાથની પણ ફી નક્કી થઈ નથી અને ચૂકવણું પણ દર્શાવવામાં આવ્યું નથી. 10/3/14ના રોજ તેમની નિમણૂક થઈ હતી. કે વેણુગોપાલ રૂપિયા 5 લાખ પ્લસ ક્લેરિકલ વર્ક 50,000. કેટલું ચૂકવણું થયું કેટલું બાકી તે દર્શાવવામાં આવ્યું નથી. 17/4/18ના રોજ તેમની નિમણૂક કરાઈ હતી. તુષાર મહેતાની 3/11/17ના રોજ નિમણૂક કરાઈ. તેમને 2 લાખ અને જે ચૂકવવાના બાકી છે તે પણ 2 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. નીરજ કિશન કોલની 30/12/19ના રોજ નિમણૂક થઈ. તેમની પણ ફી નક્કી થઈ નથી અને ચૂકવવાના કેટલા બાકી છે દર્શાવવામાં આવ્યું નથી. મનીષ એલ શાહ રૂપિયા 2 લાખ તેમની ફીનો દર હતો.
અને ₹1.75 લાખ ચૂકવવાના બાકી છે. 29/11/25ના રોજ તેમની નિમણૂક થઈ હતી. ટૂંકમાં ફિક્સ પગારની નીતિ રદ કરવાને બદલે સરકારે ચાલુ રાખીને સુપ્રીમના કેસમાં કરોડો વેડફ્યા છે. હવે ફિક્સ પગારની નીતિ રાજ્ય સરકાર દ્વારા મુખ્યત્વે 2006થી વર્ગ 3ના જે કર્મચારીઓ છે તે ફિક્સ પગારથી ભરતી કરવાની નીતિ અમલમાં મૂકી હતી. હાઈકોર્ટ દ્વારા આ નીતિ બંધ કરી કાયમી નિમણૂકની નીતિ અપનાવવાનો આદેશ પણ કર્યો હતો, પરંતુ ચુકાદાને વર્ષ 2012થી સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે પડકારેલો હતો. ધન્યવાદ.